આજે આપણે તુરિયાનું શાક બનાવશું. તો તુરિયા છે તેને આપણે સમારી લઈશું. હવે આપણે તુરિયા છે તે સમારી લીધા છે. ટમેટા પણ સમારી લીધા છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. હિંગ નાખીશું. સમારેલા તુરિયા નાખીશું. હવે આપણે સમારેલા ટમેટા નાખી દઈશું. આ રીતે ફેરવી દઈશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. જીરું નાખીશું. હળદર નાખીશું. ખાંડ નાખીશું. મીઠું નાખીશું. બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું આ રીતે. બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણું તુરિયાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.